નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના ઢસા ગામે બાબુદાદાના ઘરે. બાબુદાદા અને એમના પત્ની ઘરમાં 2 જ જણા રહે છે. એમને એક દીકરા હતા પણ તે મૃત્યુ પામ્યા છે. તો ચાલો મિત્રો, પરિવારની વિઝિટ કરીએ. લોકો કઈ રીતે રહે છે, પોતાની આજીવિકા કઈ રીતે ચલાવે છે જોઈએ અને આવા પરિવારનો સહારો બનીએ. જો મિત્રો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો જોઈએ કઈ રીતે લોકો રહે છે, કઈ રીતે પોતાની આજીવિકા ચલાવે છે. બન્યા રહેજો વિડીયોમાં, જોઈએ. શું નામ છે દાદા આપણું? શું નામ છે તમારું? બાબુભાઈ. તમારું બા? કેટલી ઉંમર થઈ બા તમારી? ઓકે, મારું નામ છે બા ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી હું આવું છું. અમે એક નાની એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ કે જે જરૂરિયાતમંદ લોકો હોય એમને અમારાથી બનતી મદદ હોય છે એ અમે કરતા હોઈએ છીએ. એટલે આજના દિવસે એક તમને નાની એવી મદદ કરવા માટે બા અમે આવ્યા છીએ. બરાબર. અમને તમારા ગામમાંથી મુકેશભાઈ પંચોળિયા જે છે તેમણે અમને રેફરન્સ આપ્યો હતો કે ભાઈ અમારે પણ અહીંયા એક જરૂરિયાતમંદ ઘર છે, આર્થિક પરિસ્થિતિ એમની ખરાબ છે, તો અમને મદદ કરવી જોઈએ. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. ઘરમાં કેટલા સભ્યો રહો છો તમે? અમે 2 જ છે બાપા. અમારે એક દીકરો તો પાછો છે. શું થયું હતું ભાઈને? ભાઈને ગાય થયું નથી બાપા. આવી બીમારી કાંઈક આવી ગઈ. બરાબર છે. તો અત્યારે બા તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો છો? હવે આ ભાઈ અમારા છોકરો જાય બચારો ગાડીમાં થાય એ પડી ગયો છે બચારો. એને થોડું ઘણું આપી બચા અમે દી અમે ધ્યાન રાખીએ. તો આમાંથી થાય એટલે મારે હાથ છોકરી જે ટેકો થાય એટલો હું કરું. સારી વાત કહેવાય. આજુબાજુ વાળા બા ધ્યાન આપે છે. અમારા પાડોશી બધાય હારા. બરાબર. આજના દિવસે અમે પણ તમને બા થોડી મદદ કરવા માટે જ આવ્યા છીએ. એટલી ઉંમર છે તો લાકડા ને એવું લેવા ગયા. બરાબર છે. કઈ નહીં, તમે બેસો, અમે તમારા માટે મદદ લઈને આવીએ. આજના દિવસે આજે અમારાથી તમને એક નાની એવી મદદ થતી હતી એ અમે કરીએ છીએ. આજના દિવસે આજે તમને મદદ મળે છે એ અશ્વિનભાઈ ગાંગડિયા એમના તરફથી મળે છે. વસંતકુમાર એન્ડ ટ્રેડિંગ ક્રૂ કરીને એક કરિયાણાની દુકાન ચલાવે છે ઢસા જંકશનમાં. એમણે બા તમારા માટે મોકલું છે. હું તો એક નિમિત્ત છું. તમારે જેમ મદદ આવતી હોય છે એમ અમે મદદ કરતા હોઈએ છીએ. અને અમને એવા આશીર્વાદ આપો કે તમારી જેમ જે આ જરૂરિયાતમંદ લોકો છે બા એમને અમે વધારેમાં વધારે મદદ કરી શકીએ. બરાબર. તો મિત્રો, તમે જોયું એમ કે આજે આપણે બાબુદાદાના ઘરે આવીએ છીએ. ઘરમાં બા અને દાદા એકલા રહે છે. એમને એક દીકરા હતા પણ તે પણ મૃત્યુ પામ્યા છે. આજીવિકા માટે કોઈ સાધન નથી. તો ચાલો મિત્રો, આજના દિવસે આજે નિરાધાર પરિવાર છે એમનો થોડો સહારો બનીએ. જો તમારા વિસ્તારમાં, તમારા આજુબાજુમાં કે તમારા ગામમાં કોઈ આવા જરૂરિયાતમંદ લોકો રહેતા હોય તો એમની મદદ કરો, જેથી કરીને આપણી એક નાની મદદ આવા જે નિરાધાર લોકો હોય છે એમના માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. ચાલો બા, અમે આજના દિવસે રજા લઈએ. દાદા, સીતારામ.